છેલ્લા 7 દિવસથી પડે છે અને 7 દિવસથી જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે હવે આને અતિવૃષ્ટિ જેને કહીએ કાંઈ કે લીલો દુકાળ કહી શકાય એવી અત્યારે પરિસ્થિતિ થઈ ગઈ છે. ખેડૂતો અત્યારે પોતાના ખેતરમાં કે વાડીમાં જઈ શકતા નથી. વાડીમાં પાણી ભરાઈ ગયા છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કપાસ અને મગફળી એ અત્યારે કેવી હાલત છે. ત્યારે ખેડૂતો 12 મહિનામાં એવી આશા રાખીને બેઠો હોય કે ચોમાસું આવશે, સારો વરસાદ પડશે અને દિવાળીએ જે પાક આવશે એમાં આપણે એટલા પૈસા કમાશું કે જે કાંઈ સામાજિક પ્રસંગો આવવાના હોય, લગ્ન આવવાના હોય કે બીજા કોઈ ખર્ચા હોય એ ખર્ચા કાઢી શકે. ત્યારે ખેડૂતોની આશા ઉપર પાણી ભરી વળ્યું છે અને સરકાર સર્વે કરવામાં વ્યસ્ત છે. છેલ્લા 7 દિવસથી વરસાદ ગુજરાતમાં પડે છે તો સરકારને શું આંખ નથી? સરકારને દેખાતું નથી કે આ વરસાદ એટલો પડ્યો છે તો ખેડૂતોને નુકસાન થતું હોય? દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં કલેક્ટર હોય કે તાલુકામાં પ્રાંત અધિકારી હોય કે મામલતદાર હોય, સરકારના અંગ બેઠા છે. સરકાર રિપોર્ટિંગ નહીં કરતા હોય. હવામાન ખાતું છે, કૃષિ ખાતું છે, આ લોકો સરકારમાં સાથે સંકલન નહીં કરતું હોય અને અત્યારે જ્યારે ધારાસભ્યો બધાએ સર્વે કરવામાં નીકળી પડ્યા છે ત્યારે મને એવું લાગે છે કે આપણી સર્વેની કામગીરી તાત્કાલિક પડતી મૂકવી જોઈએ અને ખેડૂતો ટકી રહે, લોકોને ખેતી માટે પ્રેરણા મળે અને ખેડૂતો પાયમાલ ન થાય, ખેડૂતો દેવામાં ન આવી જાય અને ખેડૂતોને આત્મહત્યા ન કરવી પડે એ માટે ગુજરાત સરકારે તાત્કાલિક એક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ અને જે કાંઈ મંડળીમાંથી ધિરાણ લીધું હોય સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ એવી અમે કોંગ્રેસ પક્ષથી માગણી કરીએ છીએ. આભાર. માતા કી જય. આજે કમોસમી માવઠાના કારણે જગતનો તાત ગણાતો આ ખેડૂત, જેને આપણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો છે એવો ખેડૂત જ્યારે આજે પાયમાલ થઈ ગયો છે ત્યારે હજી 2 દિવસ પહેલા જ્યારે ગુજરાતની અંદર કેવડિયા કોલોની ખાતે આ દેશના માનનીય વડાપ્રધાન આવ્યા ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટી આશા હતી, અપેક્ષા હતી કે કમસે કમ આ ખેડૂતોને માવઠાની નુકસાની બાબતે આ દેશના વડાપ્રધાન પોતાની સંવેદના વ્યક્ત કરશે. એમણે ખૂબ મોટું ભાષણ કર્યું પરંતુ ખેડૂતોને ક્યાંય યાદ ન કર્યા. આજે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ 1 થી લઈને 5 તારીખ સુધીમાં તમામ તાલુકા મથકોએ પ્રાંત અધિકારી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે. આવતા દિવસોમાં કોંગ્રેસની માગણી પ્રમાણે સંપૂર્ણપણે ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર રેલીઓ કાઢવામાં આવશે અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ કોંગ્રેસનો એક કાર્યકર એક ખેડૂતો માટે લડશે. એના માટે આજથી તમામ ખેડૂતોએ સંકલ્પ લીધો છે ત્યારે સમગ્ર ભાવનગર અને સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યક્રમો ચાલુ છે અને આવતા દિવસોમાં આ સરકાર જો ઉદ્યોગપતિના અબજો રૂપિયા માફ કરી શકતી હોય તો આ જગતના તાતના સામાન્ય ખેડૂતોના ધિરાણ માફીની અમારી વાત છે, ખેડૂતોના દેવા માફીની અમારી વાત છે. ત્યારે આજે માત્ર ચોમાસું એક જ પાક નિષ્ફળ થયો એવું નથી. આજે તમે ખેતરોની અંદર જુઓ તો શિયાળુ પાક પણ ન લઈ શકે એવી ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે. નાની નાની દીકરીઓ, નાના નાના બાળકો અને વૃદ્ધ માતાઓ પણ ખેતરે જઈને જોઈને રડે છે. ત્યારે આપના માધ્યમથી આ સરકાર જાગે, ખેડૂતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરે અને ખેડૂતોના સંપૂર્ણપણે દેવા માફ કરે અને આજે થયેલું જે નુકસાન છે, શિયાળુ પાક જ્યારે ફેલ જવાનો છે, આવતા શિયાળુ પાક પણ ખેડૂતો લઈ શકવાના નથી. ત્યારે તમામ મોરચા ઉપર ખેડૂતોને સરકાર મદદ કરે એવી અમારી તમામ કોંગ્રેસીઓની માગણી છે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. ધરતી માતા કી જય. જય હિન્દ, જય ભારત. મારું નામ પ્રવીણભાઈ રાઠોડ અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ધારાસભ્ય પાલિતાણા. આજે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. એના કારણે સમગ્ર રાજ્યની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તમામ જિલ્લાઓની અંદર મોટા વરસાદના કારણે ખેડૂતોને મોટું જ્યારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો હોય, પશુપાલકો હોય, ખેતી સાથે જોડાયેલા ખેતમજૂરો હોય, આજે સતત 1 અઠવાડિયાથી પોતે પોતાની વાડીની અંદર જઈ શકતા નથી, પોતાના ખેતરની અંદર જઈ શકતા નથી. જ્યારે આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ખેડૂતોને ન્યાય આપવાના બદલે સર્વેની વાતો કરે છે, ઓનલાઈનથી અમે જોડાવાની વાતો કરે છે, પણ સરકાર અત્યાર સુધી ખેડૂતોને કાંઈ આપવાની વાત
કરતી નથી, ત્યારે અમે આજે શિહોર શહેરની અંદર વડલા ચોકની અંદર અમે ખેડૂતો સાથે, અમારા કાર્યકર્તાઓ સાથે ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. આવેદનપત્ર આપવાના છીએ કે આ ગુજરાતની અંદર ખેડૂતોને સંપૂર્ણપણે દેવું માફ થાય, પશુપાલકોને ઘાસચારાની વ્યવસ્થાઓ કરે, ખેતી સાથે જોડાયેલા ખેતમજૂરો હોય કે ભાગ્યાઓ હોય એમને પણ રાહત પેકેજ જાહેર કરે, એની માંગણી સાથે આજે અમે શિહોર શહેરની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો અને ખેડૂતો સાથે અમારો ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ.